ક્યાંય શબ્દ નથી. બાબા સાહેબ આંબેડકરે ખબર હતી કે જે આ લોકો મનુવાદી વિચારવાળા માણસો છે, જે આ ભારત દેશનું નામ પણ બદલી નાખશે, એટલા માટે પહેલા જ આર્ટિકલ ની અંદર લખી દીધું, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. ઇન્ડિયા ઇઝ ભારત અને ભારત ઇઝ ઇન્ડિયા. કોઈ બીજો દેશનું નામ નથી, હિન્દુસ્તાન જેવો કોઈ શબ્દ નથી. અને કોઈ પણ શાસ્ત્ર ઉઠાવીને જોઈ લો, હિન્દુ જેવો પણ કોઈ શબ્દ નથી. અને આપણે પોતાની જાતને હિન્દુ હિન્દુ કરીને પથારી ફેરી નાખી, આદિવાસી ઘેર આદિવાસી બનાવી દીધો. પછી બીજું, આજે જે ભીલ પ્રદેશની આપણે માંગણી કરી રહ્યા છીએ, એમાં વિસ્તાર, કેટલો વિસ્તાર ક્યાં લેવો, ક્યાં એડ કરવો, એને લઈને આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 વાંચવા પડશે. ત્યારે વિસ્તાર ડિવાઈડ થાય છે, કયા વિસ્તારમાંથી કેટલો ભાગ, કેટલો કયા રાજ્યમાંથી લેવો અને બીજું રાજ્ય અલગ પાડવું. પછી આર્ટિકલ 4 થી 11 સુધી આપણી નાગરિકતા સાબિત કરે છે કે આ દેશનો મૂળ માલિક કોણ, નાગરિક કોણ અને વિદેશી નાગરિક કોણ. અને હવે 2 આર્ટિકલ એવા છે કે જે આપણને આ દેશના મૂળ માલિક, મૂળ બીજ અને મૂળ માટી તરીકે ના અધિકાર આપે છે, પણ આપણે એ જાણતા નથી. આર્ટિકલ 12 થી માંડી બધા જ મિત્રો યાદ રાખજો, કારણ કે નેક્સ્ટ ટાઈમ હું પાછો આવીશ એ વખતે આ સવાલ કરીશ. આર્ટિકલ 12 થી માંડી અને આર્ટિકલ 35 સુધી આપણા મૂળભૂત અધિકારો છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય. અને આર્ટિકલ 12 અને આર્ટિકલ 13 એ જ આપણને આદિવાસી તરીકે સાબિત કરે છે. બાકી એક પણ આર્ટિકલ એવો બંધારણમાં નથી કે જે આદિવાસીને આદિવાસી તરીકે સાબિત કરે. કારણ કે બંધારણની અંદર પણ આદિવાસી શબ્દ નથી. છે કોઈને વાંચવામાં આવ્યો તો જરા હાથ ઊંચો કરે. નથી. કારણ કે આર્ટિકલ 342, 342(2), 366 ખંડ 25 એસટી શેડ્યુલ ટ્રાઇબ, આદિવાસી શબ્દ ક્યાંય નથી. તો પછી આપણે કઈ રીતના કહી શકીએ કે વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ આદિવાસી અધિકાર દિવસ? આદિવાસી શબ્દ તો ક્યાં છે જ નહીં. તો આદિવાસી બનવા માટે આર્ટિકલ 12 અને આર્ટિકલ 13, આર્ટિકલ 13 તમને આ દેશનો મૂળ માલિક સાબિત કરે છે. અને આર્ટિકલ 12 શું કહે છે, જરા શોર્ટમાં માહિતી આપી દઉં. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ ભારત સરકારની અંતર્ગત આવે છે. તો કેન્દ્ર સરકાર દિલ્હીમાં, રાજ્ય સરકાર ગાંધીનગરમાં. તો ભારત સરકાર કોણ? આ જે બેઠા છે એ ભારત સરકાર. હવે તો ખબર પડી એ કે છે આર્ટિકલ 12, પણ આપણને તો દેખાય ચૂંટણી આવે, કોણ નેતા ઉભો રહે, ઘણા પાસે કતરા પૈસા મળે, ઘણા પાસે કતરું ખાવાનું મળે, કી સ્કીમ મળે, કી યોજના મળે, બહાર કેર થઈ જાય.